વહેતું જીવન ડૉક્ટર હર્ષદ કામદાર તે મહેનતુ છે પણ મહત્વાકાંક્ષાવાળો નથી. તેથી વધારે પૈસા કમાય તેને માટે હું તેને ઉશ્કેરતી હતી. સુલય, આજે તારીખ તને યાદ છે? સુરીલીએ તૈયાર થતાં પતિને પૂછ્યું. હા, યાદ આવે છે. આજે આપણી મેરેજ એનિવર્સરી છે. હેપી એનિવર્સરી. સુરીલી, મને ઓફિસે જવાનું મોડું થાય છે, કહેતા સુલય બૂટ પહેરવા લાગ્યો. ક્યાં જવાનું છે? સાંજે જમવા માટે. સુરીલીએ પ્રેમથી પૂછ્યું. આપણે બાઇક ઉપર મંદિરે દર્શને જઈશું, સુલયે જવાબ આપ્યો. શું એક દિવસ પણ ડિનર પાર્ટી નહીં? એ જ જૂની પુરાની બાઇક એક નાની ગાડી પણ વસાવતો નથી, કહી સુરીલીએ મોં મચકોડ્યું. સુલય નીચું જોઈ ગયો. સુરીલી, મારું પ્રમોશન આવી જવા દે, પછી ગાડી અને હોટલનો વાંધો જ નથી. પ્રમોશન ક્યારે આવશે? ખોટા ખોટા બહાના કરે જાય છે. સુરીલીનો એનિવર્સરીનો જુસ્સો અને પ્રેમ ઓગળી ગયા. આખો દિવસ સુલય નિરાશામાં હતાશ થઈ ગયો. મલ્ટીનેશનલ કંપનીમાં તેની નોકરી સારી હતી, પગાર પણ ઓછો કહેવાય તેવો ન હતો. નાની 6 વર્ષની દીકરીનો ખર્ચ પણ વધારે ન હતો. પણ સુરીલીને દરેક વખતે સુલયમાં કંઈ ને કંઈ ખામી જ લાગતી હતી. જે હોય તેનાથી સારું અને વધારે જ તેને હંમેશા જોઈતું હતું. સુલય બિચારો તેની દરેક જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરતો રહેતો, પણ સુરીલીને સંતોષ થાય જ નહીં. તેની ઓફિસની સહકર્મચારી તન્વી સાથે તેને સારું બનતું. બંને સાથે લંચ કરવા કેન્ટીનમાં જતા. સુલયે કેન્ટીનનો પુલાવ મંગાવ્યો એટલે તન્વીએ પૂછ્યું, ઘરેથી ટિફિન કેમ લાવ્યો નથી? સુલય વિચારમાં પડી ગયો. સવારે લંચ બોક્સ માંગતા સુરીલી બગડી હતી. સવારમાં મારે કેટલા કામ હોય છે, બેબીને તૈયાર કરવાની, રસોઈ કરવાની, સાફ સફાઈ પણ પહોંચાય ક્યાંથી? એક બાઇક કેમ રાખતો નથી? સુરીલીએ ગુસ્સે થઈને કહ્યું હતું. સુલયને થયું, મારું ખાવાનું બનાવતી વખતે જ તને ટાઈમ ખૂટે છે. ઝઘડો ઉગ્ર થવાથી તે ટિફિન વગર જ નીકળી ગયો હતો. તન્વીના ઘરનું ટિફિન ખાઈ સુલય તેના તરફ આકર્ષાઈ રહ્યો હતો. તેને હવે તન્વી ગમવા લાગી હતી. સુરીલી કોઈને કોઈ બાબતે તેની સાથે પૈસા, સુખ, સગવડ, સાધનો માટે ઝઘડાયા જ કરતી. ઓફિસમાં તન્વી સાથે જમવા બેઠા ત્યારે તેણે સુંદર ટાઈ ભેટ કરી અને બોલી, સુલય, મને તારી કંપની બહુ જ ગમે છે. સુલય તેના પ્રેમથી, સંગાથથી ખુશ હતો. હવે તેને કાયમી સાથી બનાવવા તલસી રહ્યો હતો. સાંજે મોડો તે ઘેર પહોંચ્યો ત્યારે સુરીલીનો કોલેજ ફ્રેન્ડ ધર્મેશ તેના ઘરે બેઠો હતો. સુલયે કિટકેટ ચોકલેટ તેની મુન્નીને ખુશ થઈને આપતા કહ્યું, જો બેટા, તારા માટે ચોકલેટ લાવ્યો છું. તેને હતું કે મુન્ની અને સુરીલી ખુશ થશે. ત્યાં તો મુન્ની બોલી, પપ્પા, આ અંકલ મારે માટે કેડબરીનો આખો ડબ્બો લાવ્યા છે. અને સુલય તેની પત્ની અને દીકરી આગળ ભોંઠો પડી ગયો. સુરીલીના જન્મદિવસે તેણે મોંઘી ટાઇટન વોચની જીદ પકડી. બંને વચ્ચે ઝઘડો વધી ગયો. ઓફિસમાં સુલયનું મન લાગતું ન હતું. 3 દિવસથી તન્વી પણ ઓફિસ આવતી ન હતી. રોજની કચકચથી કંટાળી તેણે અંતે સુરીલીથી છૂટા પડવાનું નક્કી કરી લીધું. પહોંચી ગયો વકીલની ઓફિસમાં અને છૂટાછેડાના કાગળ તૈયાર કરાવી દીધા. પણ નાનકડી મુન્ની પત્નીને આપવા તૈયાર ન હતો. સાંજે ઘેર પહોંચ્યો ત્યારે ધર્મેશ તેને ઘરે જ સુરીલી માટે સુંદર ટાઇટન વોચ લઈ આવ્યો હતો. સુલય રાત્રે હતાશ થઈ આખી રાત ઊંઘવા માટે પાસા પલટતો રહ્યો. તે આખી રાત ધર્મેશના જ વિચાર કરતો હતો. આવી રીતે મારી પત્નીને મોંઘી ગિફ્ટ આપીને તે શું મેળવવા ફાંફા મારી રહ્યો છે? બીજે દિવસે સુલય સવારે ડાયવોર્સ પેપર્સ સુરીલીને આપી તન્વી પાસે તેના ઘેર પહોંચી ગયો. કેમ આટલા દિવસથી નથી આવતી ઓફિસ? સુલયે પ્રેમ અને ચિંતાથી પૂછ્યું. તન્વી તને અંદર રૂમમાં લઈ ગઈ. પથારીમાં તેનો પતિ લાચાર અવસ્થામાં લકવા સાથે પડ્યો હતો.
જો આ મારો પતિ રાકેશને 3 મહિના પહેલાં રોડ અકસ્માત થયો, તેની સેવા માટે રજા પર હતી. તન્વી, તારી સાથે લગ્ન કરવા મેં સુરીલીને ડાયવોર્સ આપવાનું નક્કી કરેલ છે. સુલય, મેં તને આવું કરવાનું ક્યાં કહ્યું હતું? આ તો મને તારી કંપની ગમતી હતી. હું આવા અપંગ પતિને છોડવા નથી માંગતી. પછી તેનું કોણ? તન્વીએ સમજાવતા કહ્યું. સુલય છોભીલો પડી ગયો. સાંજે ઘેર જઈ બેલ મારવા ગયો ત્યાં અંદરની વાતચીત સંભળાઈ. ધર્મેશ, મને સુલય ડાયવોર્સ આપવા માંગે છે. મારે ને તેને વિદાય થતા હતા. સુખ સગવડ માટે, પૈસા માટે તે મહેનતુ છે, પણ મહત્વાકાંક્ષાવાળો નથી. તેથી વધારે પૈસા કમાય તેને માટે હું તેને ઉકસાવતી હતી. સુરીલીએ રડતા રડતા કહ્યું. સુરીલી, હું તારી તમામ જરૂરિયાતો પૂરી કરીશ. મારી સાથે લગ્ન કરી લે. પછી કહી ધર્મેશ તેને બાહોમાં લેવા લાગ્યો. સુરીલીએ ગુસ્સે થઈ લાફો ચોડતા કહ્યું, તું મારી મજબૂરીનો લાભ લેવા માંગે છે. હું અને મુન્ની સ્વતંત્ર રહી ગુજરાન ચલાવી શકીએ એમ છીએ. મારો પહેલો ને છેલ્લો પ્રેમ તો સુલય જ છે. જો હવે ક્યારે આવતો નહીં. નીચી મુંડીએ ધર્મેશ જતા સુલય તેની સામે તાકતા અંદર આવ્યો. લે સુલય, આ ડાયવોર્સ પેપર. સહી થઈ ગઈ છે. સુલયે ડાયવોર્સ પેપર્સ ફાડતા કહ્યું, સોરી સુરીલી, હું તને સમજી ના શક્યો. મારે સમજવું જોઈતું હતું કે આટલા ઓછા પગારમાં તું કઈ રીતે ઘર ચલાવતી હતી. હવે હું બીજી પાર્ટ ટાઈમ જોબ કરીશ. સુલય, મારી પણ ભૂલ હતી. મારે તને વારે વારે ટોણા મારીને માંગણીઓ કરવા જેવી ન હતી. જે છે તેમાં સંતોષ રાખવો જોઈતો હતો. લગ્ન ટકાવી રાખવા એકબીજાને સમજવું જરૂરી છે. ફાટી ગયેલો ડાયવોર્સ પેપર્સ પણ ટુકડા થવા છતાં ખુશ હતા. સ્કૂલેથી મુન્ની આવતા બંનેએ ખુશ થઈ તેને ઉપાડી લીધી. લાસ્ટ સ્ટ્રોક. પતિની આવકને અનુરૂપ પત્નીએ ઘર ચલાવવું જોઈએ. તેની આવકને લઈને તેને ગમે તેમ બોલવાથી હંમેશા કલેશ જ થાય છે. માટે એકબીજાને સમજીને ઘર સંસાર ચલાવો તો જ સુખી નીવડે.